શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય ત્રીજો અધ્યાય. સૂત પુરાણી બોલ્યા કે, હે મુનિશ્રેષ્ઠો, નારદજી પાસે શ્રી નારાયણે જે કહ્યું તે હું તમને કહી સંભળાવું છું, તે સાંભળો. ભગવાન નારાયણે નારદજીને સંબોધીને કહ્યું, હે નારદ, આ કથા શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહી હતી. એ કથા સાંભળવાથી પાંડવો કૌરવોના ત્રાસમાંથી મુક્ત થયા હતા અને સુખ શાંતિ પ્રાપ્ત કર્યા હતા. દુષ્ટ દુર્યોધને અને કૌરવોએ પાંડવોને ત્રાસ આપવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રસંગ, કપટથી જુગાર રમવાનો પ્રસંગ, દુશાસન દ્વારા ભરી સભામાં દ્રૌપદીના ચીર ખેંચવાનો પ્રસંગ અને 13 વર્ષના વનવાસનો પ્રસંગ, આ બધા પ્રસંગો વખતે પાંડવો ઘણું કષ્ટ પામ્યા હતા. શ્રી કૃષ્ણની કૃપાથી પાંડવોને ઘણી રાહત રહી હતી. 13 વર્ષના વનવાસ દરમિયાન પાંડવો કામ્યક વનમાં રહેતા હતા. ત્યાં શ્રી કૃષ્ણ તેમને મળવા આવ્યા. ત્યારે શ્રી કૃષ્ણે હસીને અર્જુનને કહ્યું, હે અર્જુન, હું મારા ભક્તોના એક રાયના દાણા જેટલા દુઃખને પણ સહન નથી કરી શકતો. હવે પછી જે મહિનો આવે છે તેને અધિક માસ અથવા પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. આ મહિનામાં વ્રત, નિયમ, ધ્યાન, પૂજા આદિ કરવાથી તેના પ્રભાવથી ફરી તમારું રાજ્ય, સુખ સમૃદ્ધિ, વૈભવ વગેરે તમને પાછા પ્રાપ્ત થશે. શ્રી કૃષ્ણની વાણી સાંભળી અર્જુને નમ્રતાથી પૂછ્યું, હે કૃષ્ણ, આ અધિક માસ કે પુરુષોત્તમ માસ શું છે? એ મહિનામાં શા માટે વ્રત કરવા જોઈએ? તેનાથી શું ફળ મળે? એ બધી વાત અમને વિગતવાર સમજાવો. ત્યારે શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, વર્ષ, માસ, દિવસ, રાત આ બધા કાળના વિભાગો છે. સમુદ્ર, નદી, તળાવ, કૂવા એ બધા જળના વિભાગો છે. આ બધા વિભાગોના અધિષ્ઠાતા અલગ અલગ દેવો હોય છે. એ દેવોની કૃપાથી સુખ પ્રાપ્ત થાય છે. એવામાં સંજોગોને કારણે એક વધારાનો મહિનો પેદા થયો. આ મહિનાનો કોઈ અધિષ્ઠાતા દેવ પણ ન હતો. આથી પૃથ્વીના લોકો આ મહિનાને મળમાસના નામે ઓળખવા લાગ્યા. વળી આ મહિનાને મલિન અને અશુભ માનીને લોકો એ મહિનામાં કોઈ શુભ કાર્ય હાથમાં લેતા નહીં અને કોઈ સત્કાર્ય કરતા નહીં, કારણ કે આ મહિનામાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો. તેથી લોકો આ મહિનાને નિંદનીય ગણતા હતા. આ રીતે હળધૂત અને તિરસ્કૃત થયેલ મળમાસ બહુ હતાશ થયું. કોઈ વાર તો નિરાશામાં તેને આત્મહત્યા કરવાનું મન પણ થયું હતું. એકવાર મળમાસ મારી પાસે વૈકુંઠમાં આવ્યો અને અશુભીની આંખોથી અને ખૂબ જ નમ્રતાથી તેને પોતાનું દુઃખ મારી સમક્ષ રજૂ કર્યું. શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મળમાસ કથાનો આરંભ નામનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ.